તો નમસ્કાર મિત્રો, તો આજે આપણે આવી ગયા છે રીંગણની ખેતીની અંદર. અને રીંગણની ખેતીની અંદર મિત્રો રોમટ જેવા પ્રોબ્લેમ આવતા હશે. રીંગણની છોડવાનો વિકાસ ન થતો હોય, છોડવાનું ઉત્પાદન ના વધતું હોય, છોડવાની અંદર ફૂલ આપણે રીંગણની અંદર જે ફૂલ આવે છે પણ ફૂલ ગરી જતા હોય મિત્રો. તો આવા ગમે તેવા પ્રશ્નો હોય તો આજે અમારે એક ખેડૂત મિત્રની મુલાકાત કરવા માટે આવેલા છે અને એમની આપણી પહેલેથી ટ્રીટમેન્ટ કરેલી છે. તો આપણે ખેડૂતને પૂછીશું કે આપણે ટ્રીટમેન્ટ કર્યા પછી એમને શું આપણી ટ્રીટમેન્ટ કરવાથી લાભ મળ્યો છે. તો શું નામ તમારું? વિનુભાઈ ગોવિંદભાઈ જાદવ. વિનુભાઈ ગોવિંદભાઈ જાદવ. આ ગામ કયું? ગામ સિહોલ. ગામ સિહોલ, તાલુકો પેટલાદ. તાલુકો પેટલાદ અને જિલ્લો આણંદ. જિલ્લો આણંદ લાગે. તો વિનુભાઈ, તમારા ખેતરની અંદર તમે આપણે દવા નહોતા વાપરતા, તો પહેલાં શું પ્રોબ્લેમ એવા હતા? રોમાટ, હા, પછી બધા બહુ ઘણા પ્રશ્નો હતા. રોમટ જેવા પ્રોબ્લેમ એવા હતા કે રોમટ જે જ્યારે રીંગણી કરે ત્યારે રોમટ જ આવી જતો હતો. રોમાટ જ આવી જતો હતો. ગમે તે મિત્રો રીંગણી કરે તો એમને રોમટ જ આવી જતો હતો અને રીંગણીની અંદર કોઈ ઉત્પાદન સારું નહોતું દેખાતું. અને આપણો કોન્ટેક્ટ તમારે કેવી રીતનો થયો? આપણે યુટ્યુબ પર વિડીયો જોઈને. ઓકે મિત્રો, એમને આપણો યુટ્યુબ પર વિડીયો જોયો અને આપણો કોન્ટેક્ટ કર્યો અને કોન્ટેક્ટ કર્યા પછી આપણી દવાની માહિતી મેળવી. આવું હું તમને પહેલાં તો હવે રિઝલ્ટ બતાવે. કેમેરો નજીક લાવજો. પહેલાં તો આ છોડવાનો વિકાસ જુઓ મિત્રો, તમે જોઈ શકો છો. આ છોડવાનું એકદમ તંદુરસ્ત છે છોડવું અને જોરદાર. બધા જ છોડવા તમે જોશો તો કંઈ બી જાતનો રોગ નથી દેખાતો અને જોરદાર પરિણામ આવી ગયું છે. આખા ખેતરની અંદર તમે જોશો ને તો જોરદાર પરિણામ દેખાઈ રહ્યું છે. ફૂલ પણ બેસી ગયા અને શરૂઆતથી પણ ફૂટ ચાલુ થઈ ગઈ છે. જો મૂળથી જ ફૂટ, જોરદાર ફૂટ દેખાઈ રહી છે. પાને દેખો, ફૂટ જ દેખાઈ રહી છે નકરી. હજુ નાના છોડ છે પણ કમ્પ્લીટ ક્વોલિટી જોરદાર દેખાઈ રહી છે. આ રીંગણની ખેતીની અંદર 100% આપણી દવાનો ઉપયોગ કર્યો છે. આપણી દવા વાપરી છે? હા, તમારી જ વાપરી. આ જે દવા તમે વાપરી છે એ કઈ કઈ વાપરી એ બતાવો મને. જો આ ભૂમિ, એક તો આ ભૂમિ અને સોઇલ. આ ભૂમિ પરિવર્તન, આ સોઇલ પાવર, આ બે શું કર્યું? જમીનમાં આપ્યું. આ જમીનની અંદર એમને મૂળમાં આપેલું છે, થડની અંદર ખાતર રૂપે. જે પાયાની અંદર તમે જે ખાતર નાખો છો એ આ બે ખાતર આપ્યું છે એમને. હવે જે ઉપર સ્પ્રે કર્યા છે એ બતાવજો. ફંગી અને ક્રોપ પરિવર્તન. મિત્રો, આ ફંગી વોરિયલ અને આ ક્રોપ પરિવર્તનનો બેનો સ્પ્રે કર્યો છે. બસ આટલું જ તમે ટ્રીટમેન્ટ કરી છે? ઓકે. તો મિત્રો, એમને આટલી ટ્રીટમેન્ટ કરી છે. તમે શું કહેવા માંગો છો? આપની જે ખેતીની કમ્પ્લીટ છે. હે, આપનું રિઝલ્ટ કેમેરા પર જોઈને કહેજો. કમ્પ્લીટ રિઝલ્ટ છે. કમ્પ્લીટ રિઝલ્ટ એમને આવી ગયું છે. રોમાટ બોમાટ કશી નહીં, ફૂટ ફાટ બધું સારું છે. અને બીજું કે આપણે ઓર્ગોનિક ખેતી થાય છે. હા, પેલી કોઈ કેમિકલ વાળી નહીં મારી આપણે. ઓકે, બરોબર છે. કેમિકલ મારી હતી એ બગડી ગઈ. એવું છે. જે કેમિકલ એ વાપરતા હતા તારે રીંગણ બગડી જાય અને જ્યારે આપણે ઓર્ગોનિક વાપરવાનું ચાલુ કરી, કલર જ અલગ છે ને. આખી ક્વોલિટી જ મિત્રો અલગ દેખાતી હશે. તમે આખા ખેતરની અંદર છોડવાની ક્વોલિટી જોરદાર છે. આવી રીંગણી કહે નહીં. ઓકે, બીજા પણ ખેડૂત એવું પૂછતા હશે, પૂછે કે આ કલર શું ને અમુક આમની દવાનો. બરોબર છે. તો મિત્રો, એમને સંપૂર્ણ આપણી દવા વાપરી છે. અને જો મિત્રો તમે પણ જો આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો એને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવનારી નવી અપડેટ આવતી રહેશે. આ દવા સારી વાપરવી જોઈએ. ઓકે.